વેલકમ બેક. હવે સમાચારમાં આગળ વધીએ તો ભરૂચની જામા મસ્જિદને લઈને એક નવો અને મોટો વિવાદ સામે આવ્યો છે. એક જૈન સંતે દાવો કર્યો છે કે આ વિવાદિત સ્થળ વાસ્તવમાં જૈન તીર્થ સમણી વિહાર અથવા શકુનિકા વિહાર છે, જે જૈન ઇતિહાસમાં વિશેષ અને પવિત્ર સ્થાન ધરાવે છે. વાયકા અનુસાર લંકાની રાજકુમારીએ ભરૂચમાં તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. આ દાવા સાથે જ્યારે જૈન સંત ત્યાં પહોંચ્યા ત્યારે તેમને મસ્જિદના ભોયરામાં જવાની મંજૂરી આપવામાં ન હતી, જેના કારણે મામલો વધુ ગરમાયો છે. જૈન સંતે આક્ષેપ કર્યો છે કે આ સ્થળ પર અગાઉ નવું ગેરકાયદે બાંધકામ થયું હોવા છતાં પુરાતત્વ વિભાગે તેની ઉપેક્ષા કરી છે. તેમણે માંગ કરી છે કે આ ધરોહરના સંરક્ષણ માટે સ્થળની યોગ્ય તપાસ કરવામાં આવે. આ સ્થાનના ઇતિહાસમાં જૈનો માટે મહત્વના 3 તીર્થો અહીં કહી શકાય. એક સૌથી પહેલા ભરૂચ માટે જ અસ્વાવ બોધ તીર્થ, સ્વયં જૈનોના 20મા તીર્થંકર મુનીશ્વર સ્વામી ભગવાન પોતે એક પૂર્વ ભવના મિત્ર ઘોડાને અશ્વને પ્રતિબોધિત કરવા માટે લાંબો વિહાર કરીને અહીંયા પધારેલા હતા. એટલા માટે સર્વપ્રથમ અહીંયા આ તીર્થને અસ્વાવ બોધ તીર્થ તરીકે ભરૂચને કહેવાય છે. બીજા નંબરની અંદર પ્રાયશ્ચિત તીર્થ તરીકે પણ